મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એરપોર્ટ પર લોકો સાથે વાત કરી છે। દિલ્હીથી પરત આવતી વખતે એરપોર્ટ પર લોકો સાથે વાત કરી છે। કોઈ પણ પ્રોટોકોલ વગર સામાન્ય વ્યક્તિની જેમ સંવાદ કર્યો છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એરપોર્ટ પહોંચ્યા તેઓ અને લોકો સાથે વાતચીત કરી છે। દિલ્હીથી જે ફ્લાઇટ આવી તેના મુસાફરો સાથે વાતચીત કરી તેનો વિડીયો કે જ્યાં લોકો સાથે સંવાદ કર્યો છે સામાન્ય માણસની જેમ। સીએમ અને ડેપ્યુટી સીએમએ એરપોર્ટ પર લોકો સાથે સંવાદ કર્યો છે, વાતચીત કરી છે। કોઈ પણ પ્રોટોકોલ વગર સામાન્ય વ્યક્તિની જેમ જ આ વાતચીત કરી છે, સંવાદ કર્યો છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ એરપોર્ટ પર લોકો સાથે વાતચીત કરી છે। ફોનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ, જે સીએમ અને ડેપ્યુટી સીએમએ વાતચીત કરી છે મુસાફરો સાથે, શું વાતચીત કરવામાં આવી, કઈ બાબતની? મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હી એરપોર્ટ પર હતા અને તે વખતે જે વેટિંગમાં હતા એ વેટિંગ વખતે સ્વાભાવિક છે કે રાજકીય વ્યક્તિઓ છે અને જાહેર જીવનમાં પડેલા વ્યક્તિ હોવાના કારણે લોકોનું આકર્ષણનું ધ્યાન ખેંચે એ પ્રકારની હતી, પણ એકદમ સહજતા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ એરપોર્ટ પર દાખવી એકદમ સહજતાથી સિક્યુરિટીને દૂર રાખીને પ્રોટોકોલ વગર સામાન્ય જે અન્ય મુસાફરો છે તેમની સાથે મિલન મુલાકાત કરી હતી અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અલગ અલગ કાગળમાંથી બનાવેલી કલાકૃતિ પણ કેટલાક મુસાફરોએ નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને બતાવી હતી અને સહજતાથી એ જોઈ પણ હતી। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જે સહજતા છે અને પ્રોટોકોલ તોડીને સામાન્ય જન સાથે જોડાવાની જે વાત છે એ મહત્વનો પાસું આ વિડીયો પરથી પ્રસ્થાપિત થઈ રહ્યું છે। જી હિતલ, આભાર માહિતી બદલ।